યાત્રાધામ શામળાજીને મળ્યું છે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ। જે પ્રકારે માહિતી મળી રહી છે, ઉદયપુરથી અસારવા જતી ટ્રેન નંબર 26-963ને સ્ટોપેજ માટે મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત કે રાજસ્થાનમાંથી ટ્રેન મારફતે શામળાજી પહોંચતા શ્રદ્ધાળુઓને પેસેન્જરોને આનો સીધો ફાયદો થશે। સાંસદ સોમનાબેન બારૈયા અને કોંગ્રેસ દ્વારા પણ રેલવે વિભાગને સ્ટોપેજ માટે રજૂઆત કરવામાં આવી હતી। તેની પગલે જ ટૂંક જ સમયમાં રેલવે વિભાગ દ્વારા જે શામળાજી રોડ રેલવે સ્ટેશન છે તેને સ્ટોપેજ માટે મંજૂરી આપવામાં આવી છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા પણ હવે એડવાઇઝરી જાહેર કરીને માહિતી આપવામાં આવી છે કે શામળાજી રોડ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ કરવામાં આવશે, જેથી પ્રવાસન અને વિકાસને વેગ મળશે। અરવલ્લી જિલ્લાનું ખૂબ જ મહત્વનું રેલવે સ્ટેશન શામળાજી રોડ આવેલ છે। આ શામળાજી રોડ રેલવે સ્ટેશન ઉપર રેલવે મંત્રાલય દ્વારા અસારવાથી ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી। ત્યારે આ પવિત્ર યાત્રાધામના સ્થળે આવેલ શામળાજી રોડ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નહોતું। અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોએ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી। ત્યારબાદ રેલવે મંત્રી અને રેલવેના અધિકારીઓને આ સ્ટોપેજ મળે એ માટે રજૂઆત કરી હતી। જે સંદર્ભે આજે રેલવે મંત્રાલયના મંત્રીશ્રી અને અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી પૂરી કરી અને શામળાજી રોડ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપતા આ વિસ્તારના પ્રજાજનોમાં ખૂબ જ આનંદની લાગણી છે। હજુ બીજી પણ કેટલીક ટ્રેનો અહીંથી પસાર થાય છે, ત્યારે એના સ્ટોપેજ માટેની પણ અમારી માગણીઓ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છે। સાથે સાથે આ જે શામળાજી રોડ જે રેલવે સ્ટેશનની જે સુવિધાઓની જે બાબત છે, શેડ વધારવાની બાબત હોય, સીસીટીવી કેમેરાની સુવિધા આપવાની વાત હોય કે રસ્તાનો પહોળા કરવાની વાત હોય કે ત્યાં પાર્કિંગની સુવિધાની વાત હોય, એ માગણીઓ પણ અમારી આજે ચાલુ છે। પરંતુ આજે જ્યારે આ શામળાજી યાત્રાધામ ખાતે આવેલ શામળાજી રેલવે સ્ટેશનનું જે વંદે ભારતનું સ્ટોપેજ આપવામાં આવ્યું એ બદલ રેલવે મંત્રાલયના અધિકારીઓ અને રેલવે મંત્રીનો પણ આ વિસ્તાર વતીથી હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું। અને આગામી સમયમાં આ વિસ્તારનું રેલવેની કામગીરી જે કંઈ પેન્ડિંગ છે, જે બાબતો છે અને અમારી જે માગણીઓ છે એ પણ ધ્યાન અપાય એ માટેની પણ વિનંતી કરું છું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને વંદે ભારત રેલવેનું સ્ટોપેજ આજે ફાળવવામાં આવ્યું છે। અરવલ્લી અને અમારા શામળાજી માટે ખૂબ આનંદના સમાચાર છે। અરવલ્લીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી અને શામળાજીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારના લાખો યાત્રિકોને, શામળિયાના ભક્તોને લાભ થશે। આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સુધી પહોંચવાનો માર્ગ યાત્રિકો માટે સરળ બનશે। હું શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ વતીથી ભારત સરકારનો, અમારા સક્રિય સાંસદ માનનીય શોભનાબેન બારૈયાજીનો આભાર માનું છું।